નમસ્કાર. પોતાના વિચાર વ્યક્ત કરનારી મહેતા ક્રિનલના આપ સર્વે શ્રોણતીઓને નમસ્કાર. હું આજે ફરીથી આપ સર્વેના આગળ મારા વિચારો વ્યક્ત કરીશ. એ વિચારો વ્યક્ત કરવાનો વિષય એ છે કે સાચા ગુરુ કોને કહેવાય. તો ચાલો હું તમને મારા જ શબ્દોમાં સાચા ગુરુની મુલાકાતે લઈ જાઉં. આ સફરમાં આપ સર્વે પાસે એક જ આશા છે કે જો તમારી પાસે પણ આવા ગુરુ આશીર્વાદ રૂપે મળેલા છે તો તેઓને કદાપી ભૂલશો નહીં. સાચા ગુરુ એ નથી જેમણે તમને તમારું પુસ્તક શીખવાડ્યું છે, પૂંઠા સુધીનું જ્ઞાન આપ્યું છે, પરંતુ સાચા ગુરુ તો એ જ છે કે જેને પૂંઠા સુધીનું જ્ઞાન આપતા આપતા જીવનના અનેક સિદ્ધાંતોને સમજાવ્યા છે. એ પુસ્તકને સમજાવતા જીવનના તડકા અને છાંયડાના દરેક પાસાઓને સમજાવ્યા છે. મા બાપ પછી જો સારા સંસ્કારોનું સિંચન કર્યું હોય તો તે ગુરુ છે. આવા સુગુણિતથી ભરેલું એક વ્યક્તિત્વ એટલે સાચું ગુરુ. પોતાના નહીં પરંતુ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં રહીને જેને કાર્ય કર્યું છે તેને સાચા ગુરુ કહે છે. ઉપરોક્ત શબ્દોમાં તો ફક્ત મેં સાચા ગુરુ કોને કહે છે તે જ સમજાવ્યું છે, પરંતુ આવું જ વ્યક્તિત્વ દર્શાવતું એક દર્પણ મેં મારા જીવનમાં પ્રત્યક્ષ જોયેલું છે. જે દર્પણમાં આ બધા જ લક્ષણો અને સંસ્કારો છે જેઓએ અમને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ જીવનના દરેક પાસાઓથી જાણકાર કર્યા છે. તેઓ હંમેશા એક જ શીખ આપતા કે ખરાબને કોઈ દિવસ પોતાનું ન કરવું અને જે સારું છે તેને પોતાનાથી દૂર ન કરતા. તેઓએ માતા પિતાને હંમેશા માન આદર આપતા અને તે જ સારી ટેવ તેઓ હંમેશા અમને કહેતા કે કદાપી એવું કાર્ય કરવું નહીં જેનાથી પોતાના મા બાપનું નીચું થાય. તેઓ અમને ટ્યુશનમાં અંગ્રેજી વિષય ભણાવતા હતા. તેઓના અક્ષરથી લોકો એટલા આશ્ચર્ય થતા કે કોઈ શિક્ષકના આવા અક્ષર પણ હોઈ શકે છે. તેઓ હતા અંગ્રેજીના શિક્ષક, પરંતુ તેઓ અમને દરેક વિષયમાં મદદ કરતા. સૌથી કંટાળાજનક પાઠને પણ તેઓ એટલો રસપ્રદ બનાવી દેતા જેનાથી અઘરો પાઠ પણ સહેલો લાગતો અમને. પહેલીવાર મેં મારા જીવનમાં જોયું છે કે એક એવા ગુરુ પણ હોય છે જે વિષયને પસંદગીદાર તો બનાવે જ છે, પરંતુ તેઓ જાતને પણ વિદ્યાર્થીઓને પસંદગીદાર બનાવી દે છે. જ્યારે ભગવાનના સ્વરૂપમાં મા બાપ મળે છે તે પછી ત્રીજી વ્યક્તિને જો ભગવાન માનવામાં આવતું હોય તો તે ગુરુ છે. અને એવા ભગવાન સ્વરૂપના ગુરુને અમે પ્રાપ્ત કર્યા છે. જે ઘરમાં જેમ પિતા સમજાવતા હોય તેમ પિતાની સરખામણીમાં તેઓ હંમેશા રહ્યા છે અને દરેક સારા સંસ્કારો અમને આપ્યા છે. તે હંમેશા પોતાની જાતને વિદ્યાર્થી માની છે. અમારી સાથે જ તેઓએ પણ મહેનત કરી છે. જ્યારે અમારું પરિણામ સારું આવ્યું છે ત્યારે અમારા કરતાં પણ તેઓએ વધારે ખુશી અનુભવી છે. તેઓ સાથે ફક્ત હું 2 જ વર્ષ ભણી છું, પરંતુ જ્યારે આજે આવા ગુરુને આંખો સામેથી વિદાય આપવાની છે ત્યારે તે પીડાની સરખામણીમાં છે. પરંતુ આ ગુરુને હું ફક્ત આંખથી જ વિદાય આપું છું. હું તેઓને ક્યારેય પણ હૃદયથી વિદાય આપી શકતી નથી. હું એવા ગુરુની વિદ્યાર્થીની છું કે જો તેઓની એક વિદ્યાર્થીને પોતાની જાતે આટલું જ લખી શકતી હોય તો આ વ્યક્તિને કોઈ લેખક આગળ પ્રત્યક્ષ ઊભા રાખવામાં આવે તો લેખક પાસે પણ શબ્દોનો અભાવ થઈ શકે, પરંતુ તેઓના ગુણો અને સંસ્કારોનો અભાવ કદાપી ન થાય. આવા સંસ્કારો અને સારા ગુણોથી ભરેલા ગુરુનું નામ જયંત સર છે, પરંતુ તેઓની ઓળખાણ બારોટ સર તરીકેની છે. આ જ બારોટ સરની આજ્ઞાકારી વિદ્યાર્થીની પોતાના શબ્દો અને વિચારોને અંત આપતા તેઓ માટે 2 જ શબ્દો કહેવા માગે છે કે આવા ગુરુ એક નસીબવાળી વ્યક્તિને જ મળે છે અને હું ખૂબ જ નસીબવાળી છું કે એક ભગવાનના સ્વરૂપમાં આવા ગુરુના દર્શન થયા છે. એટ ધી એન્ડ, ફોર બેટર લાઈફ વી ઓલવેઝ નીડ અ ગુડ ટીચર જસ્ટ લાઇક બારોટ સર. થેન્ક યુ.